નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે। મિત્રો, તમે જોઈ શકો છો શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત આવી છે, તેના વિશે અહીં વિગતવાર વાત કરશું। શ્રી કર્ણાવતી એજ્યુકેશન ટ્રસ્ટ જે ભરૂચ સંચાલિત ભાસ્કર એકેડેમી જે જોલવા ખાતે આવેલી છે, તેમાં વિવિધ વિષયો માટેની જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે વિગતવાર માહિતી મેળવશું। પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સુધીની નોન ગ્રાન્ટેડ શાળા માટે વર્ષ 2024-25 માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે નીચે મુજબના શિક્ષકો માટેની જે જરૂરિયાત છે તમે જોઈ શકો છો। અહીંયા મોન્ટેસરી ટ્રેન, બીએસસી બીએડ થયેલા ઉમેદવારો, ડીએલઈડી તેમજ બીપીએડ, સીપીએડ, પીટીસી, એટીડી તેમજ બીસીએ અથવા તો પીજીડીસીએ કરેલા હોય ઉમેદવારો, તેમજ બીએ, એમએ, બીએડ જે તમામ ભાષામાં ભણાવી શકે, તેમજ સામાજિક વિજ્ઞાન માટે જ્યાં લાયકાત ધરાવતા ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે, તેમજ ક્લાર્ક અને એકાઉન્ટની જે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત છે। મિત્રો, તમે જોઈ શકો છો મોન્ટેસરીથી લઈ અને જે બીએ, એમએ, જે બીએડ છે ત્યાં સુધીની જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે મિત્રો, તે અહીંયા અરજી કરી શકે છે। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રોની નકલો, તાજેતરના ફોટો સાથે સંપૂર્ણ બાયોડેટા અને યોગ્ય રેફરન્સ સાથે હસ્તલિખિત અરજી નીચેના સરનામે રૂબરૂ અથવા તો પોસ્ટથી અથવા તો ઈમેલથી દિન 5માં તમારે મોકલવાની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે, મોબાઈલ નંબર પણ આપેલા છે અને ઈમેલ આઈડી પણ આપેલા છે। ભાસ્કર એકેડેમી સેફ્રોન સિટી ખાતે આવેલી છે, જોલવા ખાતે। તેમાં તેના કોન્ટેક્ટ નંબર આપ નોંધી લેશો, 9898505133 પર તમે મોકલી શકો છો તમારું જે બાયોડેટા છે તે, તેમજ તમે ઈમેલ આઈડી જે તમે નોંધી લેશો info@bhaskaracademy.in પર તમે તમારો જે બાયોડેટા છે તે પણ તમે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ સાથે તમે મોકલી શકો છો, તેમજ હસ્તલિખિત અરજી કરીને એપ્લિકેશન તમે મોકલી શકો છો। એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો સેફ્રોન સિટી જોલવા ખાતે આ જે સ્કૂલ છે ભાસ્કર એકેડેમી તે આવેલી છે। એટલે કે મિત્રો, શ્રી કર્ણાવતી એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ સંચાલિત આ એકેડેમી છે, તેમાં આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।